તમારું કાર્ય જેટલું અગત્યનું છે એટલા જ તમારા સંબંધો અગત્યના છે. પૃથ્વી પર સફળતા માટે સૌથી મોટી વાત છે માનવીય સંબંધો. કાર્યની દ્રષ્ટિએ તમે ઇવોલ્વ થયા અને બેસ્ટ થયા. હવે હ્યુમન રિલેશન્સની દ્રષ્ટિએ પણ તમારે ઇવોલ્વ થવું અને બેસ્ટ થવું. મોસ્ટલી પીપલ આર ગ્રેટ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, they are not great as a team member. બૌદ્ધા લોકો છે ને વ્યક્તિગત રીતે બહુ શ્રેષ્ઠ હોય છે. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, અનુભવ, નાના મોટા કોઈ પણ પ્રોજેક્ટ કરી બતાવવા. પણ ટીમ મેમ્બર તરીકે સાથે રહીને, બધાને સાથે રાખીને, સર્વાનુમત એક નિર્ણય ઉપર આવીને, બધાની શક્તિનો સંચય કરીને એ રીતે સફળતાના માર્ગ ઉપર જવું, એમાં બહુ જ ઓછા લોકો કામયાબ થાય છે. એમાં માનવીય સંબંધો કામ લાગે. એમાં જે ગોવિંદ કાકાએ વાત કરી કે સ્વભાવ એ મુખ્ય રોલ ભજવે છે. સ્વભાવ છે ને મુખ્ય રોલ ભજવે છે. માનવીય સંબંધો એક બહુ જ સારું પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચેલું. પુસ્તકનું ટાઇટલ છે ધ હ્યુમન સાઇડ ઓફ ધી એન્ટરપ્રાઇઝ. એટલે એન્ટરપ્રાઇઝ કે કોર્પોરેશન કે ઓર્ગેનાઇઝેશન બધા એક જ શબ્દો છે. એમાં માનવીય સંબંધો કેટલો રોલ ભજવે છે એ સંબંધી વાત આમાં લખી છે. આ પુસ્તક પણ ન્યુયોર્ક ટાઈમ્સમાં કે હાર્વર્ડ બિઝનેસ રિવ્યુમાં બહુ બેસ્ટ સેલર તરીકે બહુ સારા ગ્રેડિંગ હતું. અને યુરોપ ને અમેરિકાની ઘણી બધી બી સ્કૂલ્સમાં પુસ્તક વંચાય છે. એના ક્રેશ કોર્સીસ થાય છે. 1 દિવસનો કોર્સ પણ થાય ને 7 દિવસનો કોર્સ પણ થાય. તમારે મહિનાનો કરવો હોય તો પણ અવેલેબલ છે. Again, the title of the book is The Human Side of the Enterprise. આ પુસ્તક કો-ઓથર છે એ રોબર્ટ વોટરમેન અને એમના સાથી મિત્ર બંને સાથે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં એમણે એક બહુ સુંદર વાત લખી છે. હું એમને શબ્દ એ શબ્દ બોલું છું. The human side of the enterprise is the most important and critical factor in deciding the growth or the decline of the organization. કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ કંપની, સંસ્થા એટલે નોન પ્રોફિટ અને કંપની એટલે ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એની સફળતા કે એની નિષ્ફળતા એની પાછળનું મુખ્ય કારણ માનવીય સંબંધો છે. તમારા સાથીઓ સાથેનો તમારા સંબંધો, તમારા સહકર્મચારી સાથેના તમારા સંબંધો અને વ્યક્તિગત જીવનમાં તમારા ઘરે તમારા પરિવારના સભ્યો સાથે અથવા તો તમારું એક્સટેન્ડેડ ફેમિલી જે સગાવાલા છે એની કરતા એક્સટેન્ડેડ તમારું સોશિયલ સર્કલ છે, ત્યાં તમારા સંબંધો કેટલા મજબૂત છે, એ સંબંધોમાં મધુરતા કેટલી છે, એની ઉપર તમારી સફળતા અથવા નિષ્ફળતાનો આધાર છે. આપણે દરેક એવું માનીએ છીએ કે મારી પ્રગતિની પાછળ ફક્ત મારી બુદ્ધિ, શક્તિ, આવડત નહીં પણ ઘણા બધા લોકોનો સહયોગ રહેલો છે. હા યા ના? જે હકીકત છે. અને આપણે બધા અહીંયા સુજ્ઞ વ્યક્તિઓ બેઠા છીએ, આપણે દ્રઢપણે માનીએ છીએ કે હું આજે જે કંઈ છું એ કેવળ મારી બુદ્ધિ, શક્તિ, આવડતથી નહીં પણ ઘણા બધા સારા લોકોનો મને સમયે સમયે સાથ અને સહયોગ મળ્યો. તો ધ હ્યુમન સાઇડ ઓફ ધી એન્ટરપ્રાઇઝ એટલે જે આપણા માનવીય સંબંધો છે બહુ જ મોટો રોલ ભજવે છે સફળતામાં અથવા નિષ્ફળતા. એટલે માનવીય સંબંધો ઉપર કેન્દ્રિત થવું. કોઈ પણ વ્યક્તિને મળીએ તો અભિગમ શું રાખવો? જો હું તમને પ્રથમ પગથિયું શીખવાડું છું માનવીય સંબંધો. કોઈ પણ વ્યક્તિને તમે મળો છો, પ્રથમ વિચાર હૃદયમાં શું રાખો? આપણને નોર્મલી શું વિચારે? આ કામમાં કેટલો આવે એવો છે. તમે બધા હશે એટલે મારી વાત થોડીક સાચી. આ મને કેટલો કામમાં આવે એવો છે પહેલો વિચાર. અને જો મન એમ કે કામમાં આવે એવું નથી તો હાયલ લો કરીને પછી ભૂલી જવાનું. અને મનને એમ લાગે કે કામમાં આવે એવો છે હા, તો પછી આપણે વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ થાય. ચલો એની ના નથી, એક પ્રક્રિયા છે. આ એક વિચાર છે એની પણ ના નથી, પણ ખાલી એનું અગ્રિમ સ્થાન બદલવાનું છે. પહેલો વિચાર એ આવવો જોઈએ
કે આ વ્યક્તિ આજે મને મળ્યો, હું આ વ્યક્તિને મળ્યો, આ વ્યક્તિને ભલે 2 મિનિટ માટે કે 20 મિનિટ માટે અમે મળ્યા, પણ એ વ્યક્તિ ખુશ થઈ જાય, એને અમારી મુલાકાતથી આનંદ થાય, એને એક વાત પ્રેરણાની મળે, એને મારા પ્રત્યે પ્રેમ જાગે, મને એના પ્રત્યે પ્રેમ જાગે, એવી કંઈક વાત, એવો કંઈક વિચાર, એવું કોઈ વર્તન એ મારે રાખવું છે. આ અભિગમ હશે ને, તમે વ્યક્તિઓને જીતી લેશો. એ તમારી સફળતાનું મુખ્ય કારણ મળશે ને તમે વ્યક્તિગત રીતે પણ ઇન્ટુ યોર બેસ્ટ સેલ્ફ ઇવોલ્વ થઈ શકશો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. સવાર બપોર સાંજ 3 ટાઈમ અડધો કલાક મુલાકાતમાં બેસતા. એવરેજ રોજ 400 થી 500 વ્યક્તિઓને મળતા. અમે એના પ્રત્યક્ષ સાક્ષી 30 વર્ષ સુધી છીએ. દરેકના પ્રશ્ન એ સાંભળતા, દરેકના પ્રશ્નનું સમાધાન લાવવા માટે પ્રયત્ન કરતા. કોઈ પણ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળીને જતી, તેને એમ થતું કે મને બહુ આનંદ આવ્યો. મારી વાત પ્રમુખ સ્વામી મહારાજે પ્રેમથી સાંભળી. કાકાએ વાત કરી ને, ગોવિંદ કાકા, સાંભળવાનો જ પ્રશ્ન છે પૃથ્વી પર. અને કાકાએ વાત કરી એમ રોજ સવારથી શું હોય છે, મને તમે સાંભળો, હું કહું એ સાંભળે. પ્રમુખ સ્વામી મહારાજ રોજ 400-500 વ્યક્તિઓને સાંભળતા. આ 400-500 વ્યક્તિ કોઈ એના સગાવાલા નહોતા, કોઈ મિત્રો નહોતા, કોઈ પણ વ્યક્તિ હી કેન વોક ઇન, હી કેન ટોક ટુ પ્રમુખ સ્વામી. પોતાનું પ્રશ્ન હોય, પોતાનું જીવન, પોતાનું કાર્ય, એના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રેમથી વાત કરતા. પ્રમુખ સ્વામી પ્રેમથી સાંભળતા. તમે ખાલી પ્રેમથી સાંભળો ને, એમાં સામેવાળાના અડધા પ્રશ્નનું સમાધાન રહેલું છે. ખબર છે કે મને કોકે શાંતિથી સાંભળ્યો, મને કોકે શાંતિથી સાંભળ્યો. સ્ટીફન કવીએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલમાં એક શબ્દ વાપર્યો છે, એમ્ફેટિક લિસનિંગ. એમાં કહ્યું છે કે બહુધા આપણે ઉત્તર આપવા માટે જ સાંભળીએ છીએ. એ બોલતા હોય તો ચાલુમાં આપણો ઉત્તર ગળાતો હોય મગજમાં, એને જવાબ આપો. એનાથી આગળ સાંભળવા માટે સાંભળવું, એનાથી આગળ આ એમ્ફેટિક લિસનિંગ, મદદરૂપ થવા માટે સાંભળવું. You will evolve into your best self. કેમ? આપણે નાનપણમાં વિદ્યાર્થી તરીકે ખૂબ સાંભળ્યું ને, એટલે જ્ઞાની અને સમજણ વાળા થયા. શિક્ષકનું સાંભળ્યું, મા બાપનું સાંભળ્યું, એટલે જ્ઞાની થયા અને સમજણ વાળા થયા. હજી પણ લોકોને સાંભળવાનું શરૂ રાખીએ ને તો ઘણું બધું આપણે વધારે જ્ઞાન અને સમજણ પ્રાપ્ત થઈ શકે છે. That is evolve into your best self.